હતી કે જ્યાં નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય વિવાદ થયો। ધ્રોલ નગરપાલિકા ચૂંટણીને લઈને ભાજપ પર ગંભીર આરોપ થયા છે। કોંગ્રેસના કાર્યકરે ધમકી આપ્યાના આરોપ લગાવ્યા છે। કાર્યકરના પુત્રવધુએ ઉમેદવારી નોંધાવી છે। ધમકી અને પ્રલોભનો આપી હોવાનો દાવો થયો છે। માનસિક રીતે ત્રાહિત કરાયા હોવાનો આક્ષેપ લગાવ્યો છે। સલામતીને લઈને કોંગ્રેસના કાર્યકરે સવાલ કર્યા, પોલીસ પાસે રક્ષણ પણ માંગ્યું। પુત્રવધુ વોર્ડ નંબર 4 માં કોંગ્રેસ પાર્ટીમાંથી ફોર્મ ભરેલું છે, એના માટે થઈને મને ખૂબ જ દબાણ આવે છે અને પ્રલોભન પણ આવે છે અને આના હિસાબે મને માનસિક ટોર્ચર પણ થાઉં છું ને મારી કોઈ ઓલી સેફટી નથી કાંઈ। અને આના માટે થઈને ચૂંટણી પંચને હું વિનંતી કરું છું કે આ લોકશાહીમાં ફક્ત ભાજપ વાળાની ચૂંટણી લડવાની છે, બીજા કોઈ ઉમેદવાર નથી રહી શકતા એમાં। આના માટે હું ચૂંટણી પંચને પણ વિનંતી કરું છું, પોલીસ ખાતાને પણ વિનંતી કરું છું કે અમારી રક્ષણની જવાબદારી લે।